નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ મહત્વના સમાચાર। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ફરી એકવાર ભાન ભૂલ્યા છે। સસ્તી પ્રસિદ્ધિમાં ગુજરાતની ગરિમાનું તેમણે અપમાન કર્યું। ફોલોઅર્સ વધારવાની લાઈમાં સ્વામી વિવેક ચૂક્યા। નવરાત્રીને લઈને અનુપમ સ્વરૂપ સ્વામીનો આ બફાટ, કહ્યું આ નવરાત્રી નહીં નવરાત્રી છે। આ 9 દિવસનો નાઇટ ફેશન શો છે। માતાજીની પૂજા અર્ચના નહીં, અહીંયા વાસનાના પૂજારીઓના દિવસો છે। ભૂખ્યા ભેડિયાઓની સાથે યુવાનોની સરખામણી કરી અને યુવતીઓની સસલા સાથે સ્વામીએ સરખામણી કરી। ત્યારે ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે સસલાની જેમ રમતી મૂકી દેવાય છે। મનોરંજનના સાધન તરીકે સ્ત્રીને જોવાય, આ તો કેવી લાચારી છે। દીકરીઓને બગાડવાનું આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસની સાથે। લજ્જા અને શરમ તો સાવ ગઈ છે। અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનમાં કહ્યું, પહેરવેશ સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યો। કહ્યું, પહેરવેશના નામે અંગ પ્રદર્શન થાય છે। બહેન દીકરીઓને રાવણની નજરથી જોવામાં આવે છે, આ તો કેવી લાચારી। બહેન દીકરીઓનો પણ એટલો જ વાંક તેમણે ગણાવ્યો। બોલિવૂડ ગીતને સંસ્કારની સાથે દૂર દૂર કોઈ સંબંધ નથી, તે પણ કહ્યું। ત્યારે નવરાત્રીના કારણે પણ છૂટાછેડા થતા હોવાનો તેમણે દાવો કર્યો છે। જો ભાઈ, આ વાત એવી છે ને કે જે પોતાના હોય ને એને જ કહેવાય। બહુ જ નેગેટિવમાં જોવું એ મારો સ્વભાવ નથી, પણ આ તે વળી કેવી લાચારી। નવરાત્રી કે પછી લવરાત્રી, હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે, અને એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે। આઈ હોપ સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ। ખેતરમાં ઘાસના પૂળાના ઢગલાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કંઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય, કે પછી એ ધૂળથી અગ્નિને શમાવવા માટે પણ ન દોડે, કારણ કે એ નકામું છે। પરંતુ એ તો જેટલા પૂળા ખેંચીને દૂર ફેંકી દેવાય, બસ એટલા પૂળાને ફેંકી દે એટલે એટલા પૂળા તો બચી જાય। એઝ વેલ એઝ સમાજમાં હાલ જે વ્યસનરૂપી, ફેશનરૂપી ઈર્ષા, શોફ એટલે કે દેખાડો કરવો, અહંકાર, ક્રોધ, લસ્ટ એટલે કે કામ, લોભ અને ધાર્મિકતામાં પણ નાસ્તિકતા, આ બધા રૂપી જે અગ્નિ ભડકે બળે છે, તો કંઈ એ બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગું ન થાય। પણ જેટલા સમજી અને બચાવી લેવા અને ભડકતી આગથી ઉગારી લેવા, બસ એ જ સાધુ પુરુષો કે સજ્જન પુરુષોની જવાબદારી હોય છે આ સમાજ પ્રત્યે। પ્રિયજનો, આ આખું એ બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આજે વાત કરવી છે ફક્ત અને ફક્ત નવરાત્રિની, આપણી નવરાત્રિની, અને સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની। અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં, પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે। અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું, પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા। તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। ત્યારે નવરાત્રીને નવરાત્રી કહેનાર સ્વામીને બિલકુલ પણ શરમ નથી। વિવાદિત વાણી પર અનુપમ સ્વરૂપ સ્વામીને શરમ નથી। હજુ પણ અનુપમ સ્વરૂપ સ્વામીને બિલકુલ અજુગતું નથી લાગતું। ગુજરાતની ગરિમાનું અપમાન કર્યા બાદ પણ અફસોસ નથી, મારું નિવેદન અયોગ્ય નથી, તેમણે કહ્યું। જેનો વિરોધ કરવો હોય એ આખો વિડીયો જોઈ લે। નવરાત્રીમાં ઘૂસેલી બદનામીઓની, બદીઓની મેં વાત કરી છે, એ પણ કહ્યું કે મોડી રાત સુધી ગરબાની વાત એ મને સમજાતી નથી। સ્વામીજી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું કે હકીકત વિડીયોમાં શું કહેવા માંગે છે। સ્વામીજી, નવરાત્રિના દિવસો મા અંબાની આરાધના કરતા હોય, ખાસ કરીને ગુજરાતની નવરાત્રિ જે વિશ્વ પ્રચલિત છે, તેવા સમયમાં એક આપનો વિડીયો વાયરલ થયો છે, તેમાં હકીકત અને શું કહેવા માંગો છો આપ? સર્વ દર્શક મિત્રોને જય માતાજી। નવરાત્રિના આ પવિત્ર દિવસો ચાલે છે, તો આ દિવસોની અંદર માતાજીની ઉપાસના, ભક્તિ થવી જોઈએ, અને માં નવદુર્ગા જે છે એમના સ્વરૂપથી સૌ વાકેફ થવા જોઈએ।
અને હાલના સમયમાં જોઈએ ને તો આ ફેશન અને વ્યસનનો આ જે યુગ છે, જેમની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ એમનું અનુસરણ આપણા ભારતીય યુવાનો અને યુવતીઓ એમના માર્ગે ચડ્યા છે. અને એટલા માટે જ મેં કદાચ અમુક શબ્દ પ્રયોગ વિડીયોની અંદર કર્યો છે. પણ એ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ ઉપર કે કેવળ એક વાત ઉપર આપણે ખંડન નથી કર્યું, પણ એ જે વાત કરી છે એ નવરાત્રિમાં જે નેગેટિવિટી ઘૂસી ગઈ છે એમને બહાર કાઢવા માટેની વાત કરી. પણ સ્વામીજી, આખો જે વિડીયો જોવામાં આવે છે ત્યાં એક શબ્દ આપ બોલે છો કે એ લોકો એમ કહે છે, એ વ્યક્તિ કોણ છે? તમને જાણવા મળે છે, આ વસ્તુ જાણવા મળી છે, તો એ કોના થ્રુ આપને જાણવા મળે છે? કોઈ તમે સોશિયલ મીડિયામાં વાંચ્યું, કોઈ બુકમાં તમારે વાંચવામાં આવ્યું હતું, કે કોઈ વ્યક્તિ દ્વારા તમે સાંભળવામાં આવ્યું છે? તો આ વાત કેવી છે કે સોશિયલ મીડિયાના અંદર જે પોસ્ટો થઈ રહી હોય છે અને અમુક લોકો, અને જો સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે જેના ઉપર બધાનો અધિકાર છે, બધા પોતપોતાની વાતો કરી શકતા હોય છે, અને એ વાતો કેટલી આપણે સિરિયસલી લેવી અને કેટલી ન લેવી એ આપણા ઉપર વાત છે. પણ મેં જ્યારે પોસ્ટ વાંચી ત્યારે મને એમ લાગ્યું કે ખરેખર અમુક વાતો જે છે એ હાલના સમયમાં ટચ થાય છે. તો બસ એ જ નેગેટિવિટી કે ભાઈ ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ નવરાત્રી દરમિયાન, અથવા તો કેવળ ફેશન શો ન હોવા જોઈએ, અથવા તો મોડી રાત્રિ સુધી ગરબા, એ કંઈક મને સમજાતી એવી વાત નથી. કારણ કે માતાજીની ભક્તિ ઉપાસના તો 12 વાગ્યા સુધી, 12:30 વાગ્યા સુધી બરાબર છે, પણ પછી 5 વાગ્યા સુધી શું રાસ ગરબા લેવાય? એ હું એમ કહું કે સમાજના સજ્જનો એ વાતને સમજવી જોઈએ કે શું એ ખરેખર માતાજીની ભક્તિ જ છે કે પછી કેવળ નાચગાન છે, કેવળ બસ એ ખાલી ઝૂમવા માટેની વસ્તુ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટની બાદ ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. સ્વામીના બફાટ બાદ સનાતન ધર્મના સંતો આકરા પાણીએ છે. એકલનાથ ધામના મહંત યોગી દેવનાથ બાપુએ આ નિવેદનને વખોડ્યું છે. હિન્દુ સનાતન સમાજની સામે ટિપ્પણી કરવી યોગ્ય નથી, તેમણે કહ્યું. નવરાત્રી પરંપરા, સનાતન ધર્મની પરંપરા ઉપર ટીકા ટિપ્પણી કરવા વાળો વ્યક્તિ જે પણ કોઈ હોય એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, અને એવી કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવો કંઈ ટીકા ટિપ્પણી કરવા પહેલા 1000 વાર વિચાર કરવો પડે. અને જ્યારે નવરાત્રીને આ લોકો લવરાત્રી કહેતા હોય, લવરાત્રી તરીકે કહેતા હોય, તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ લોકોએ સમજવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા ઉપર આપણે જ પોતાના પગ ઉપર કુવાડો મારી શકીએ રહ્યા છીએ. સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે. આવું વારંવાર થઈ રહ્યું છે, તો આના માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવો જોઈએ. લવરાત્રિની વાત કરવા વાળા આ લોકોને બતાવવાની જરૂર છે કે આ બધું ખોટા ધંધા છે તમારા. મૂળ ઘનશ્યામ પાંડેના વંશજોને આદત પડી ગઈ છે સનાતન ધર્મને કેવી રીતે હાનિ પહોંચાડવી. તમે માતાજીને તમે જોવાની પ્રક્રિયા સુધો, તમારો નજરિયો સુધારો. તમે કામુક લોકો છો. તમે એટલે જ તો તમારા ઘનશ્યામ પાંડે એવું કીધું હતું સ્ત્રીને ના જોતા, કેમ કે જાણતો તો તમારી વૃત્તિઓ. આ વૃત્તિના ખરાબ લોકો મૂળભૂત સનાતન ધર્મને હાનિ કરવા માટે આવા કૃત્ય કરે. ત્યારે સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચારેય તરફ વિરોધ થઈ રહ્યો છે. બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવે પણ એમના નિવેદનને વખોડ્યું છે. કહ્યું, તમામ સમાજના સંતોનો અમે આદર કરીએ છીએ, પરંતુ આ સંતના બફાટ સાથે પરમ ધર્મ સંસદના પ્રવક્તા કિશોર દવેનું પણ નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવે છે અને સનાતની વિચારનો વિરોધ અને દેવી દેવતાઓનું અપમાન કરાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અમે આદર કરીએ છીએ. કોઈ પણ સંપ્રદાય હોય એનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, સંતોનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ જ્યારે કોઈ સંત આવી રીતે બહેન દીકરીઓ માટે બફાટ કરતા હોય કે નવરાત્રિ માટે બફાટ કરતા હોય તો યોગ્ય નથી. આવા સંતોએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અને બ્રહ્મ સમાજ પણ એમને ચેતવણી આપે છે કે મહેરબાની કરીને તમે કોઈ બહેન દીકરીઓના મોઢા તો જોતા નથી, તો બહેન દીકરીઓ માટે આવો બફાટ કરવાનો તમને કોઈ અધિકાર નથી. નવરાત્રિના ગરબા મહોત્સવમાં ક્યાંય તમસ આવ્યું હોય એવું સંભાવના છે તો એ તમસને બહાર ફેંકાય. હા, એવી ફરિયાદો ઘણી ઉઠી છે કે આ દરમિયાન સ્ત્રીઓની સુરક્ષાનો પ્રશ્ન અને ખાસ કરીને મન વિચલિત થવાના પ્રશ્નો એ વારંવાર ઊભા થવા પામે છે. એ મીઠાઈની દુકાનવાળો હોય અને એણે મીઠાઈ રાખવાની હોય તો મીઠાઈ હશે ત્યાં માખીઓ આવશે જ. તો તમારે માખીઓ ઉડાડવા માટે કરીને મીઠાઈ ઉપર ઝેર ના છંટાય, પણ મીઠાઈને ઢાંકી દેવાની. એક માખીને રોકવા તમે નથી જઈ શકવાના, પણ મીઠાઈને ચોક્કસ તમે ઢાંકી શકો તો એનાથી રક્ષા થાય. ખોટા વાદ વિવાદ ઉભા કરવાનું આ એક ષડયંત્ર મારા હિસાબથી રચાઈ રહ્યું છે ને આને અમે તદ્દન વખોડીએ છીએ. જો આ સાધુ 24 કલાકની અંદર પોતાની વાણી વિલાસ જો સમાપ્ત કરીને માફી નહીં માગે તો આ સાધુ ઉપર અમારું આ ગુજરાતી સમાજ કાયદેસરની કાર્યવાહી કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટની બાદ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિની પ્રજા નારાજ છે. કોઈ પણ સંપ્રદાયના સંતને આવી વાણી શોભતી નથી અને સ્વામીના વિરુદ્ધમાં વડોદરાની યુવતીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. નવરાત્રી હંમેશાથી એક એવો ઉત્સવ રહેલો છે કે જેમાં ઉત્સવના દરેકના પોતાના અલગ અલગ સ્વરૂપ હોય કે જેમાં એ પોતાનો ઉત્સવ જુએ. ઘણા લોકો ઉપવાસ કરીને ઉત્સવ કરે, ઘણા લોકો સારા કપડાં પહેરીને એને ઉત્સવ જુએ, ઘણા લોકો એને માતાજીના ગરબા કરીને ઉત્સવ તરીકે જુએ. તો એ અંગે આ નિવેદન માટે એટલું કહીશ કે દરેકનો ભક્તિનો પ્રકાર અલગ અલગ હોય છે. ક્યાંય પણ ગરબા હોય તો સૌથી પહેલા માતાજીની આરતી, પૂજા, અર્ચના થાય છે, માતાજીના ગરબા થાય છે. એ નજરથી જો બધા જોવે તો વધારે સારું. મારા મતે આ જે નિવેદન છે એ તદ્દન અયોગ્ય છે, કારણ કે એક સંતને આવી વાણી શોભનીય નથી કે આવા શબ્દોનો તો પ્રયોગ કરે. કે નવરાત્રી એક એવો તહેવાર છે કે જ્યાં માતાજીની આપણે આરાધના કરતા હોઈએ છીએ અને શ્રૃંગાર એટલે તો દરેક સ્ત્રીનો એક મુખ્ય હેતુ હોય છે. એટલે આ વસ્તુ તો સાવ ખોટી. કેમ કે બધાની માટે આ છે, કેમ પરંપરાથી આ ચાલે છે. ફેશન આવું કંઈ નથી આમાં. જે સ્વામી બોલે છે એ ખોટું છે. એટલે આમ આ નવરાત્રી તો ન જ કહેવાય, નવરાત્રી છે. ભલે લોકો એને યંગસ્ટર્સ એને ગમે તેમ કપડાં પહેરીને ગમે તે રીતે ડાન્સ કરે છે, તો એના પરથી આવું આંકવાની જરૂર નથી. આ આપણા હિન્દુ સનાતન ધર્મનો એક તહેવાર છે. નવરાત્રી હવે છોકરીઓ તો બધી જવાની, કેમ કે વર્ષમાં એકવાર જ નવરાત્રીનો ફંક્શન આવે એટલે તૈયાર થઈને તો જવાની જ ને. તો એના માટે આવી રીતના એમ નહીં ઉઠાવવું જોઈએ. બિલકુલ આ વાણી વિલાસ છે, અયોગ્ય નથી. સંતે આવા શબ્દો ના વાપરવા જોઈએ. જ્યારે નવરાત્રી છે માં અંબાના આરાધ્યના દિવસો હોય છે. બહુ જ દુઃખની વાત છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિ વિશે ભારતમાં જ રહેનાર અને વધુ પડતા ધાર્મિક સંપ્રદાયના જ એક સંત, એ પણ સંત થઈને જ્યારે બોલે છે ત્યારે બહુ દુઃખની વાત છે. તો કોઈ માનસિકતાનો ફેર હશે, વિચારો બીજા આવતા હશે. બહુ દુઃખની બાબત છે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે. સ્વામિનારાયણના તો કેટલા વિડીયો, નગ્ન વિડીયો વાયરલ થયા છે, ત્યારે તમારા બધા સ્વામી ક્યાં જાય છે? ત્યારે તમારા સ્વામી કેમ નથી કહેતા? તમારા નગ્ન વિડીયોનું કાંડ આવે છે, પછી તમારા પૈસાનું એટલું બધું તમારું કાંડ આવે છે, ત્યારે તમારું આ બધું ક્યાં જાય છે? આવો ખોટો બફાટ કરવો જ ન જોઈએ ને એમને. પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાય છે તો હિન્દુ સંપ્રદાય છે ને એક, તો એને આવો બફાટ જ ન કરવો. નવરાત્રી એટલે એ ભગવાન માતાજીનો તહેવાર જ છે ને. અને સ્વામિનારાયણ સંપ્રદાયના બે જૂથ ફરી સામસામે. આચાર્ય પક્ષના સ્વામી દેવ પક્ષ પર ગંભીર આરોપ. વિવેક સ્વરૂપદાસજી સ્વામીના દેવ પક્ષ પર ગંભીર આરોપ. બગસરા મંદિરની વચનામૃત વિવેકજન કથામાં વાર કર્યા. દેવ પક્ષ સત્તા માટે કાવા દાવા કરતો હોવાનો તેમનો આરોપ છે. ત્યારે દુષ્કૃત્યોના સંકલ્પ પૂરા કરવા ભગવાનના સિદ્ધાંતો તોડ્યા અને ચૂંટણી લડીને કે કાવા દાવા કરીને બધું જ જીતી જવું છે, વિવેક સ્વરૂપદાસજીએ કહ્યું. 20 વર્ષથી એક પણ લોકોને ગુમરાહ, એક પક્ષ લોકોને ગુમરાહ કરે છે. હવે સાચા સહજાનંદી સિંહે બહાર આવવું પડશે. હદ વટાવી દીધી છે. હવે ઠાકોરજી પણ સહન નહીં કરે, ત્યારે સત્તાનું પ્રેશર લાવે, ધમકાવવાનું શરૂ કરે, વિવેક સ્વરૂપદાસજીએ કહ્યું. યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી પ્રણાલિકાને તોડી છે, સિદ્ધાંતને તોડ્યા છે ને એ રીતે પોતાના મનના સંકલ્પો, દુષ્કૃત્યો કરવાના સંકલ્પો પૂરા કરવાને માટે આ ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતો તોડ્યા છે. એમાં અનેક લોકોને ગેરમાર્ગે દોર્યા છે. યાદ રાખજો, જે કોઈ એ દોર્યા છે અને જે કોઈ આટલું સમજાણા પછી હજી દોરાય છે ભગવાનને સ્થાપેલા સિદ્ધાંતની સામે, હજી જે કોઈ ખોટી રીતે લડે છે, એ બધા જ પાપના ભાગીદાર થવાના છે. અને આજ આ લોકો પોતાનું દુષ્કૃત્ય સંતોષવાને માટે સંપ્રદાયને કઈ હદે લઈ જવા તૈયાર થયા છે. બસ ગમે તેમ કઈ જીતી જવું બધું. ચૂંટણી લડીને જીત્યું, ચૂંટણી લડીને કાવા દાવા કરીને જીતીએ તો કાવા દાવા કરીને ગમે તે રીતે આમ તેમ, કારણ કે પહોંચ બહુ થઈ ગઈ લાંબી, એટલે ત્યાંથી ગમે એટલા પ્રેશર કરે નહીં, પણ ગમે તે રીતે બધું હાથમાં લઈ લેવું. બાપ અહીંયા બધું હાથમાં લીધે કાંઈ વળશે નહીં. ઉપર ઓલો બાપો બેઠો બેઠો જોવે છે. આ બધું કરવા માટે સંપ્રદાયને ગુમરાહ કર્યો અને 20 વર્ષથી ગુમરાહ કરી રહ્યા છે. સંપ્રદાયને 20 વર્ષથી ગુમરાહ કરી રહ્યા છે. કોઈ સંપ્રદાયને કોઈ આશ્રિતને હક ન લેવા દીધું પોતાના આવા કૃત્યોને પૂરા કરવાને માટે હવે કોઈ આને સાવરવાના પ્રયાસ કર્યા છે, બધું હંકેલી લેવું છે, એવા કોઈ પ્રયાસ કર્યા તો એના માટે બધો આખો સંપ્રદાય માણા માત્ર જાગી જાય એના માટે. હિન્દુ ધર્મને બચાવ હશે તો આવું કરવું પડશે. જેમ પેલું હળગે છે એમ અહીંયા હળગશે. હવે
અને શિક્ષણના ધામ તરીકે ઓળખાતા પુણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવ અધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ કરી અને ત્યારબાદ ઝાડ સાથે બાંધી યુવતી સાથે ગેંગરેપ કર્યો. યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ. આરોપીઓને પકડવા પોલીસની 10 ટીમ બનાવવામાં આવી છે. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી જ્યારે બાકીના આરોપીના સ્કેચ બનાવવામાં આવ્યા, જેના આધારે તેમની શોધખોળ હવે શરૂ કરવામાં આવ્યા. ઉપરાંત પોલીસે 3 મોબાઈલ ફોન આપ્યા અને નાગરિકોને અપીલ કરી છે કે જો કેસ વિશે કોઈ માહિતી મળે તો તેમનો સંપર્ક કરો. ભોગ બનનાર યુવતી સુરતની જ્યારે યુવાન જલગાવનો હોવાની માહિતી મળી. અને આ તરફ વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ થયું. સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનો આરોપ છે. 30 થી 35 વર્ષના આરોપી હોવાનું પોલીસનું અનુમાન છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ત્યારે શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં પણ જોતરાઈ. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પણ આ તપાસમાં જોડાયા છે ત્યારે પોલીસ તેમની એફએસએલની ટીમે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે સગીરા પુરુષ મિત્ર સાથે એકાંતમાં ચર્ચા કરવા ગઈ હતી. એસપીએ કહ્યું અને આ દરમિયાન બાઇક સવાર 5 લોકોએ અભદ્ર ભાષામાં તેમની સાથે વાત કરી અને પ્રતિકાર કરતા 2 શખ્સ સ્થળ પરથી નાસી ગયા. પ્રતિકાર બાદ 2 શખ્સોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું. એસપી દ્વારા તમામ માહિતી આપવામાં આવી. એક શખ્સે પીડિતાના મિત્રને પકડી રાખ્યો અને સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરી. બનાવ સ્થળે હજુ બીજું શોધીએ છીએ આપણે ડિટેલ્સ. એક તૂટેલ ચશ્મા મળેલા છે, એક નાની ઘૂઘરી જેવું મળેલું છે. એ છે બનાવ સ્થળ જ છે એઝ ઇટ ઇઝ. અને હવે આઈઓ આપણે કલેક્ટ કરીએ છીએ આઈઓ છે. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા. અને વડોદરાના દુષ્કર્મ કેસને લઈને કોંગ્રેસ પ્રવક્તાના પ્રહાર. નરાધર્મોને કડકમાં કડક સજા થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી. તો ગુજરાતમાં 5 વર્ષમાં 6524 દુષ્કર્મની ઘટના ઘટી છે. નિશાંત રાવલે કહ્યું ગુજરાતમાં 5 વર્ષમાં 95 ગેંગરેપની ઘટના ઘટી અને રોજ 6 જેટલા રેપની ઘટના ગુજરાતમાં ઘટે છે. આપણા જ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 95 જેટલા ગેંગ રેપની ઘટનાઓ થઈ છે. આંકડા એવું પણ કહે છે કે હાલમાં ગુજરાતમાં દરરોજ 6 જેટલા મહિલાઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ રજીસ્ટર થઈ રહી છે. એવા સમય લાગે છે કે ગુજરાત એ દેશનું એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે. આપે જોયું એમ કે ગઈકાલે રાત્રે 12 વાગે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર 2 થી 3 નરાધમોએ જે ગેંગ રેપની ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે. અને દાહોદની દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું. કહ્યું ગણતરીના દિવસોમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને આજે પણ લઈને મને એટલું દુઃખ થાય છે. ઘટના રાજરમત માટે નથી, કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે. દીકરીને ન્યાય મળશે. અમારે રાજનીતિ આ મામલે નથી રમવી, પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું. દાહોદની દીકરીની જે કરુણ હત્યા કરવામાં આવી છે એ બદલ ત્યારે પણ મેં પરિવારને સંવેદના પાઠવી હતી ને આજે પણ મને એટલું જ દુઃખ છે. આજે અમારા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સ્પેશિયલ રસ લઈને 13 દિવસની અંદર 1700 પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે, જે દર્શાવે છે અમારી સંવેદના પરિવાર સાથે છે. અમારી સંવેદના આ એક દીકરીની, દરેક દીકરી સાથે અન્યાય થતો રોકવા માટેની છે. ત્યારે આમાં રાજનીતિ ન હોય.
અને ગુજરાતની અંદર જેટલા આવા નરાધમ લોકોએ કૃત્ય કર્યા છે એમને ટૂંક સમયમાં જ સજા આપી છે, જે ભારતની અંદર ન્યાય પ્રણાલિકા અને પોલીસની તંત્રની સૌથી મોટી એને કામગીરીને લોકોએ બિરદાવી છે. અને ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોનની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના વધુ એક નેતા ઇકો સેન્સિટિવ ઝોનની સામે મેદાને છે, અમિત ઉનડકટ, કે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યા. ગંભીર આરોપ લગાવાયા છે કે મોટા માથાને ફાયદો કરાવવા માટે આ નિર્ણય કરાયો છે. એ પણ કહ્યું કે ખેડૂતોને બિલકુલ વિશ્વાસમાં નથી લેવાયા અને સરકારમાં બેઠેલા લોકોની માઇનિંગ લીઝવાળો વિસ્તાર હટાવી દેવાયો. દિલીપ સંઘાણી, હર્ષ રીબડિયા અને મહેન્દ્ર પીઠડિયા આ અંગે વિરોધ પણ નોંધાવી ચૂક્યા છે. સરકારની અંદર આ બધા આગેવાનોને બોલાવી અને એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ રણનીતિ એવી હતી કે ઇકો ઝોન જંગલની જે બોર્ડર હોય ત્યાંથી 500 મીટર સુધી જ ઇકો ઝોન અને એની અંદર પણ ખેડૂતોને ઘણી બધી સવલતો એ સાથે એક રણનીતિ નક્કી કરી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો. એ ઠરાવ તો આજે ક્યાં છે ખબર નથી, પણ આજે જે ઇકો ઝોન લગાવી દેવામાં આવ્યું છે કે એની જે પ્રપોઝલ મૂકી દેવામાં આવી છે એ ઇકો ઝોન એવો છે કે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઝ અને ભૂમાફિયાઓ માટે સ્પેશિયલ કેસની અંદર આ ઇકો ઝોન હટાવવામાં આવ્યો હોય એવું દેખાઈ આવ્યું છે. અને જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનની સામે વિરોધ યથાવત છે. વિસાવદરના ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લીમત્રા, હરિપુર સહિતના ગામોમાં ગરબા થકી વિરોધ કરવામાં આવ્યો, જેમાં બાળાઓએ ગરબે ઘૂમી અને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. ઇકો ઝોન રદ કરો, આ વાત સાથેના બેનર્સની સાથે તેમણે ગરબામાં વિરોધ કર્યો છે. ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા જેવા બેનર પણ તેમણે લીધા. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 200 ઉપરાંત ગામડાઓને ગંભીર અસર થવાની છે, જેને લઈને ધારી ગીરના ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આવેદન આપતા પહેલા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સાથે મુલાકાત કરી. કોંગ્રેસની સાથે ખેડૂતોએ મૌન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આ મામલે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ ઇકો સેન્સિટિવ ઝોન અંગે નિવેદન આપતા કહ્યું કે ગામડાનો મુદ્દો ધ્યાને આવ્યો અને હવે અમે આગળ રજૂઆત કરીશું. એની અંદર જે નોટિફિકેશન અત્યારે બહાર પાડેલું છે એની અંદર તમે નોર્મ્સ જોશો 157 પેજનું આખા અલગ અલગ છે. એમાં એક માનો કે એમાં એવું લખેલું છે કે ભાઈ ઘોંઘાટ આમાં ચલાવી લેવાશે નહીં ઇકો સેન્સિટિવ ઝોનની અંદર. તો ઘોંઘાટની વ્યાખ્યા શું, કેટલા હર્ટ્ઝ, કેટલા ડેસિમલ, એની કોઈ એમાં જોગવાઈ છે નહીં. બાંધકામની મર્યાદા છે કે નદી નાળાથી 200 કિલોમીટર કરી શકશો નહીં. તો બાંધકામ એટલે કઈ પ્રકારનું, ઓઈડી કરવાની નહીં, કે ખેડૂતોને દાર કરવાનો નહીં, કૂવો કરવાનો નહીં. તો એની કોઈ પણ પ્રકારની ચોખવટ છે નહીં. ભૂતકાળની અંદર જે લોકોએ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર કોમર્શિયલ કામો કરેલા છે એ લોકોને ખબર છે કેટલી તકલીફ પડી છે અને એ લોકો એ તકલીફ વેઠી છે. અને હવે અત્યારે આખો વિસ્તાર આખો વધારી અને અમલીકરણ કરવા માટે નીકળ્યા છે. અમને ખબર છે આનાથી બહુ મોટું નુકસાન થવાનું છે, માટે અમે લોકોની વારે નીકળ્યા છે. અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે, એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે. અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા, ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું. એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું. અને બુલેટ બ્રેકિંગમાં આગળના મહત્વના સમાચાર આપ જોશો સહયોગી વિક્રમ સાથે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં બીજા નોરતે ગરબામાં બબાલ થઈ. વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ બબાલ કરી હોવાનો આરોપ. શેરી અફેર્સ ગરબામાં તિલક કરવા મુદ્દે બબાલ કર્યાનો આક્ષેપ. ગરબાનું નામ શેરી અફેર્સ રાખ્યું હોવાના મામલે બબાલ કરી હોવાનો આરોપ. ગરબામાં નામને લઈને કાર્યકરોએ વાંધો લીધો હોવાનો આક્ષેપ. પોલીસે માર માર્યા હોવાનો વીએચપી અને બજરંગ દળનો આરોપ. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબામાં બીજા દિવસે વિવાદ સર્જાયો છે. નવરાત્રીના બીજા દિવસે હેરિટેજ ગરબામાં પાસને લઈને વિવાદ. ખેલૈયાઓના પાસ ખોવાઈ જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખેલૈયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચી હોબાળો કર્યો હતો. મેનેજમેન્ટે બીજા પાસ માટે 1000 રૂપિયા માંગતા હોબાળો થયો હતો. 70 થી 100 જેટલા ખેલૈયાના પાસ રમતા રમતા ખોવાયા હતા. દોરી એકદમ તકલાદી હોવાથી પાસ પડી ગયા. ખેલૈયાઓ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. પૈસા કમાવા માટે બીજી વાર પૈસા માંગી રહ્યા છે.
પંચમહાલમાં મા દુર્ગા વિશે ટિપ્પણી, અભદ્ર ભાષામાં થયેલી ટિપ્પણીની વાયરલ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ છે. વાયરલ થતા વિવાદ સર્જાયો છે. હિતરક્ષક સમિતિ કાલોલ નામના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ થયો હતો. મેસેજ વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો. કાલોલ પોલીસ સ્ટેશન ખાતે રાત્રે લોકો એકત્રિત થયા હતા. સૂત્રોચ્ચાર કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રુપના એડમિન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ. એક વોટ્સઅપ ગ્રુપ છે, હિન્દુ હિત હિંસક આવું કંઈક કરીને ગ્રુપ છે, અને એની અંદર એક વિભદ્ર મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજની અંદર આપણા જે આરાધ્ય હિન્દુ સમાજના આરાધ્ય જે શક્તિના પ્રમાણ કહેવાય છે એવા દેવી માતા દુર્ગાના વિશે એટલા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે. અને જે હિન્દુ સંસ્કૃતિ સાહિત્ય કહે છે, જે શાસ્ત્ર કહે છે, એનો આખો ઇતિહાસ બદલીને એટલી ગેરરીતિપૂર્વક એને વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ. હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીના બીજા દિવસે સોશિયલ મીડિયા દ્વારા એવો મેસેજ માતાજી પ્રત્યે અપશબ્દો કે જે તમે સાંભળી ના શકો એટલા ધૃણિત શબ્દો કે તમને સાંભળતા સાથે જ તમારા રૂવાડા ઊભા થઈ જાય એટલા ગંદા શબ્દોમાં માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી. એ ટિપ્પણીનો મેસેજ ફરતો થયો, દરેક લોકોએ જોયો. હિન્દુ સમાજના ઘણા યુવાનો, દરેક વયના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે. લોકો દુઃખી છે આવા મેસેજથી. આ મેસેજથી યુવા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિન્દુ સમાજને ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે એફઆરસીના ફીની રકમ સ્લેબમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ માંગ કરી છે. રાજ્યની ખાનગી શાળાઓ માટે વર્ષ 2017થી ફી નિયમન સમિતિ કાયદો એ લાગુ થયો છે, જેમાં 7 વર્ષ થઈ ગયા. હજુ સુધી મહત્તમ ફીની રકમમાં વધારો નથી કર્યો. મતલબ કે 15,000, 20,000, 25,000 અને 30,000 ફી નક્કી કરેલી છે અને એની એ જ ફી એ હજુ પણ લાગુ જ છે. જ્યારે બીજી તરફ જે શાળા દર 3 વર્ષે ફી વધારો માંગે તો તેને નિયમ પ્રમાણે આપવામાં આવે છે, પરંતુ જે મહત્તમ ફી નક્કી કરવામાં આવી છે તેમાં કોઈ વધારો કે ફેરફાર નથી કરવામાં આવ્યો, જેના કારણે શાળા સંચાલક મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. સંચાલક મંડળે તર્ક રજૂ કર્યો છે કે જે શાળા ફી વધારો કરવા માંગે તો તેની ફી વધારો આપવામાં આવે છે, પરંતુ સ્લેબ પ્રમાણે જે શાળાઓથી ફી વસૂલતી હોય તેમનો શું વાંક? શાળા સંચાલક મંડળની માંગ છે કે એફઆરસી એ ફી સ્લેબમાં પ્રાથમિક વિભાગમાં 15,000થી વધારી 22,500, માધ્યમિક વિભાગમાં 20,000થી વધારી 30,000, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 25,000થી વધારી 37,500 કરવા આવે. ઉપરાંત ઉચ્ચતર વિભાગમાં સામાન્ય સાયન્સ વિભાગમાં 30,000થી વધારીને 45,000 ફી સ્લેબ નક્કી કરવા માંગ કરી છે. સાથે સાથે સમિતિમાં એક ખાનગી શાળાના પ્રતિનિધિ અને પણ સ્થાન આપવાની માંગ કરવામાં આવી છે. સરકારની જે એક પોલિસી હતી જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, એની અંદર સરકારે પરિપત્રની અંદર એટલે ઠરાવની અંદર લખ્યું છે કે દર વર્ષે 7% ફીમાં વધારો કરી અને આ ફી આપવામાં આવશે. તો જો ત્યાં મોંઘવારી નડતી હોય, ત્યાં સરકાર સ્વીકારતી હોય કે 7% દર વર્ષે વધવા જોઈએ, તો સ્વાભાવિક છે કે ગુજરાતની સ્વનિર્ભર શાળાઓમાં 7 વર્ષે 49% એટલે 50% ફીમાં વધારો કરીને જ્યાં 15,000 છે ત્યાં 22,500 કરો, જ્યાં 25,000 છે ત્યાં 38,500 કરો. એ રીતે કરવાની એક માગણી અમે સરકારમાં કરી છે. સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો મામલો. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન. સૌરાષ્ટ્રના દુકાનદારો સાથેની બેઠક બાદ પ્રહલાદ મોદીનું નિવેદન. સરકારને લીધે ગરીબોને તહેવાર ટાણે ન મળ્યું અનાજ. પ્રહલાદ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. સરકાર સાથેની બેઠકો નિષ્ફળ રહી છે. સોમવારે ફરી સરકાર સાથે બેઠક થશે. 30,000 કમિશન આપવાની અમારી માંગ છે. સરકારે માત્ર 20,000 કમિશન નક્કી કર્યું છે. છૂટકે અમારે આ પગલું ભરવાની ફરજ પડી છે ને સરકારના કારણે પડી છે. અમારા કારણે આ પગલું અમે ભરતા નથી. અમારું મિનિમમ 20,000 કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં 7 નંબરની શરત જે મૂકવામાં આવી છે, 97% થમ ઇમ્પ્રેશનથી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને 20,000 રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે. જો 20,000 ન થતું હોય તો મેં સરકાર પાસે માંગણી કરી છે કે જ્યારે આધાર સેટિંગનો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો
એ 100% સાચો સરકારે કર્યો છે ખરો? કર્યો હોય તો સર્ટિફિકેટ આપો, ન કર્યો હોય તો 97% ને ડ્રોપ કરો. સરકાર સર્ટિફિકેટ આપતી નથી, 97% ને ડ્રોપ નથી કરતી. ઊંઝા ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારો વચ્ચે શાબ્દિક બોલાચાલી. ઊંઝા શહેર પ્રમુખ અને પૂર્વ બાંધકામ કમિટી ચેરમેન વચ્ચે બોલાચાલી. કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનની સંગઠન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાલિકાના પૂર્વ કમિટીના ચેરમેને બળાપો ઠાલવ્યો. અમારું કામ થતું નથી, કોઈ સાંભળતું નથી કહી બળાપો ઠાલવ્યો. શહેર પ્રમુખે કહ્યું, આ સંગઠન બેઠક છે, પાલિકાની નહીં. પાલિકાનું કામ હોય તો પાલિકામાં બતાવી દેવાનું. શહેર પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. માથાકૂટનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચાસ્પદ બન્યો. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઠેર ઠેર બેઠકોનો દોર શરૂ થયો છે. બનાસકાંઠાનું વિભાજન કરી ઓગળ જિલ્લો બનાવવાની માંગ કરાઈ. ઓગળનું વડુ મથક દિયોદર રાખવાની માંગ સાથે બેઠક. દિયોદર સહિત અન્ય 5 તાલુકાના આગેવાનોની હાજરીમાં બેઠક. દિયોદરના રાજવી ગુમાનસિંહજી બાપુની આગેવાનીમાં બેઠક થઈ. દિયોદરે ગુજરાત રાજ્યની સૌથી મોટી ગ્રામ પંચાયત. નવસારીમાં ક્વોરી એસોસિએશનને કલેક્ટરને આપ્યું આવેદન. વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરની રજૂઆત. પર્યાવરણીય મંજૂરીના કારણે રાજ્યની 60% ક્વોરીઓ એ બંધ થઈ છે. અન્ય ક્વોરીઓને પણ મંજૂરી પૂર્ણ થતા મોટો ફટકો પડશે. લાંબા સમયથી રાજ્ય સરકાર સાથે ચાલી રહી છે વાટાઘાટ. ક્વોરી ઉદ્યોગના સંચાલકો દ્વારા પડતર પ્રશ્નોનો હડતાલ યથાવત જોવા મળી છે. નર્મદા જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશનના સભ્યોએ જાહેર સમર્થન કર્યું છે. નર્મદા જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોવાની રજૂઆત કરી હતી. ક્વોરી ઉદ્યોગ બંધ પડતા 1000 કરતા વધુ રોજમદારોની રોજગારી છીનવાઈ છે. અત્યારે અમારે તો હવે ક્વોરી બંધ કર્યા અમારા છે તો અમને થોડો પેમેન્ટ ચૂકવવાના છે. ઉદ્યોગ બંધ છે તો એ થોડું ચૂકે છે અમને. તો અમારે કાયદેસર સરકાર અમે આંદોલન કરીએ એવું લાગે છે સાહેબ. આ પરિવારમાં લગભગ 400-500 માણસ કામ કરે છે સાહેબ. આ ભાઈ પરિવારને ઉદ્યોગની અંદર અમારે 4-5 ક્વોરીઓ છે. હા સાહેબ, અમારી દિવાળી બગડે છે, નવરાત્ર બગડે છે. અત્યારે તો અમારે સરકાર સામે આંદોલન કરવું એવું લાગી રહ્યું છે અમને. હા, અમારે તો આજે અમારે કદાચ ગાડી ભરાય તો એમનું લેબર આપીએ છીએ, મજૂરી કરીએ છીએ, અંદર વેલ્ડિંગ કટિંગ ચાલે છે, બધું કામ ચાલે છે. અમારે ડ્રાઇવિંગ ચાલે છે, ઓપરેટર ચાલે છે, લોડર છે, ખાણમાં કામ કરતા હોય, મજૂરો પથ્થર કાઢતા હોય, બહુ રોજગારી ચાલે છે આમાં. સરકાર સામે અમારા 2022માં થયેલા સમાધાનમાં જે સરકારે અમારા મુદ્દાઓ સ્વીકારેલ છે એની કોઈ અમલવારી આજ સુધી થઈ નથી. ઉપરાંત અત્યારે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના પ્રશ્નો ઊભા થયેલ છે એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારી ક્વોરીઓ સરકાર ગુજરાતની અત્યારે 60% બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી 80% ક્વોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે. એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત ક્વોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને ક્વોરીઓ ચાલુ રહે એવું કરી આપો. સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓનો હોબાળો. સેલેરી અને બોનસને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. દિવાળીના લાભ આપવાની ના પાડતા વિરોધ નોંધાવાયો. વિરોધ ઉગ્ર બનતા કંપનીએ પોલીસ બોલાવવાની ફરજ પડી. સિક્યુરિટી જવાને બંધક બનાવ્યાનો રત્ન કલાકારોનો આરોપ. ગર્ભવતી મહિલાને પણ માર માર્યાનો આક્ષેપ. 2 દિવસથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કંપની ગ્રાઉન્ડમાં બેસી કરી વિરોધ કરી રહ્યા છે. આગલા વર્ષે પગાર બી વધાર્યો નહીં ને આ વર્ષે બે બોનસ આપવાના હતા એ બી કેન્સલ ને. હા, અને 15% કાપવાની વાત પણ ચાલે છે પગારમાંથી. સામી દિવાળીએ જે અમારું બોનસ બંધ કર્યું છે, અમને બોનસ કાયમ માટે જ જોઈશે. અમે આટલા જૂના કર્મચારી છે, 25 વર્ષ જૂના કર્મચારી છે ને અમારું સામી દિવાળીએ બોનસ આપવાની ના પડે. ને તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે. આજે સામી દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની. ઉદયપુર જિલ્લાના પેન્શનર્સનું પેન્શન અટવાયું છે. છેલ્લા 2 માસથી પેન્શન અટવાતા ભારે હાલાકી. દરેક તાલુકામાંથી પેન્શન ન મળ્યાની ફરિયાદ. પેન્શનર મંડળના પ્રમુખે ખખડાવ્યા કલેક્ટરના દ્વાર. હયાતીના પુરાવા આપવાની કસરત બની આફત. પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જિલ્લા તિજોરી કચેરીમાં અમારું કોઈ સાંભળતું નથી.
પેન્શનરોએ હયાતીનું ફોર્મ બેંકમાં જમા કરાવી દીધું છે. બેંક અને જિલ્લા તિજોરી કચેરી વચ્ચે પેન્શનરો પીસાઈ રહ્યા છે. કચેરી તરફથી પેન્શનરોને હેરાનગતિ કરવામાં આવે છે. ગયા વર્ષ સુધી પેન્શન ક્યારેય અટક્યું નથી. પેન્શનરનું પેન્શન અટકાવી શકાય નહીં. આ પ્રથમ વખત સમસ્યા ઊભી થઈ છે. અને બેંકવાળા ઘણી વખત જે ફોર્મ તૈયાર થયા હોય એ મોકલી આપે, બાકીના પડતરમાં રહે છે. ઘણી વખત કર્મચારીઓની ભૂલને કારણે પણ આ હયાતીના ફોર્મ ટાઈમસર તિજોરીમાં નહીં મોકલવાને કારણે કદાચ એમનું પેન્શન અટકે છે. પણ એમાં મારી એક વિનંતી છે કે બેંક અને તિજોરી અધિકારી તરફથી સંકલન સમિતિ બનાવી અથવા સંકલન કરી અને ફોર્મની માહિતી પૂરતી મેળવે. જેટલા ફોર્મ આપ્યા તેની ચકાસણી કરી અને પછી જેમને નથી આવ્યા તે કયા કારણસર નથી આવ્યા એની ચકાસણી તિજોરી અધિકારીએ કરી અને પછી એને પેન્શનરને ઇન્ટિમેશન આપ્યા પછી જ એનું પેન્શન અટકાવી શકાય. બાકી પેન્શન અટકાવી શકાય તેમ નથી. પેન્શનરોના પૈસા મળી જાય પણ નથી મળ્યા એના કેટલાક પ્રોબ્લેમ હોવાથી મારે બધી જગ્યાએ ફરિયાદ કરી, કોઈ નિવેડો ન આવતા આખરે મારે કંટાળીને જિલ્લા કલેક્ટરશ્રી સાહેબ જોડે જવું પડ્યું. અને જિલ્લા કલેક્ટરશ્રી સાહેબને પણ મેં આ રજૂઆત કરી છે કે અમારે આ પેન્શનરો માટે સાહેબ આપ કંઈક કરો કે જેથી પેન્શન જલ્દી જમા થાય. આ પેન્શન જમા નથી કર્યા એની પાછળના રીઝન પૂછતા જે જિલ્લા તિજોરી ઓફિસર હોવાથી એમનો કોન્ટેક્ટ કર્યો અવારનવાર, તો એક જ જવાબ આપે છે કે તેમના હયાતી ફોર્મમાં ભૂલ છે કે ગમે તે નાની મોટી રિમાર્કો કાઢે છે. મારું એમ કહેવું છે એમને કે નાની મોટી રિમાર્કો કાઢવા કરતાં હયાતીના ફોર્મમાં માત્ર એમની સહી હોય, એમના બાકીના ત્યાં ફોટા હોય, તો એ ફોટાના આધારે પણ એમનું પેન્શન જમા કરાવી શકે. જૂનાગઢના કેશોદમાં એક જ પરિવારના 3 સભ્યોએ દવા પીધી છે. સમગ્ર ઘટનામાં માતા મીનાબેન રાઠોડ અને દીકરી રવીનાનું મોત થયું છે. પુત્ર સંજય રાઠોડ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. અગાઉ અન્ય એક પુત્રએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. દીકરીની માનસિક હાલત અસ્થિર હોવાથી તમામે આ પગલું ભર્યું છે. દીકરીની માનસિક સ્થિતિને કારણે પરિવારજનો એ કંટાળી ગયા હતા. કેશોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રેલવે કર્મીનો આપઘાત. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયરે આપઘાત કર્યો છે. જામનગર હમસફર ટ્રેન નીચે એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું છે. રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. નવરાત્રીમાં ઉપવાસ કરનારા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરામાં યુવકનું મોત નીપજ્યું છે. ઉપવાસ હોવાથી યુવકને ચક્કર આવતા ઢળી પડ્યો. 3જા માળ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હોટેલના સ્ટાફને જાણ થતાં મામલા અંગે પોલીસને જાણ કરાઈ. કડોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કોસંબા પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આ ઘટના બની. બાઇક લઈને જઈ રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. 35 વર્ષીય બાઇક ચાલક રમણ વસાવાનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. બનાવને પગલે કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી આવી હતી અને વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના થાનેમાં ડેન્ગ્યુથી બાળકનું મોત નીપજ્યું છે. સારવાર દરમિયાન 12 વર્ષના બાળકનું મોત થયું છે. તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. બાળકને સારવાર અર્થે રાજકોટ બાદ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. 5 દિવસની સારવાર બાદ બાળકનું ડેન્ગ્યુથી મોત થયું છે. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી. વડોદરા શહેરમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ઓપી રોડ ખાતે એક્ટિવા પર યુવકોનો જોખમી સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે. એક્ટિવા પર બંને સાઈડ પર ઊભા રહી યુવકોનો આ સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે. એક્ટિવા પર 4 થી વધુ લોકો સવાર હતા. મુખ્ય માર્ગ પર યુવકોએ સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોડી રાત્રે આવા સ્ટન્ટ કરતા યુવકોમાં પોલીસનો ખોફ રહ્યો નથી. વલસાડ નજીક બાઇક સ્ટન્ટનું આયોજન કરવું એ ભારે પડ્યું છે. સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા ડુંગરી પોલીસે કાર્યવાહી કરી.
ઇવેન્ટ આયોજક તેમજ સ્ટન્ટ કરતા 8 રાઇડર્સની ધરપકડ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના પાર્કિંગમાં સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. લોકોની ભીડ વચ્ચે રાઇડર્સે સ્ટન્ટ કર્યા હતા. કોઈ પણ જાતની મંજૂરી વગર બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યો. તો જે રીતે આ બંને સ્ટન્ટના વિડીયો સામે આવ્યા છે, સ્ટન્ટબાજી કરતા આ વિડીયો એક બાજુ જ્યારે સામે આવ્યા ત્યારે બીજી બાજુ કાયદાનું ભાન પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું. કાંકરેજના એમએલએ દારૂના વેપલા સામે સવાલ ઉઠાવ્યા છે. એમએલએ અમૃતજી ઠાકોરે ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે સવાલ ઉઠાવ્યા છે. થરાદ અને શિહોરીમાં વિદેશી અને દેશી દારૂ વેચાતો હોવાનો આરોપ લાગ્યો. અમૃતજી ઠાકોરે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી. અમદાવાદની એલજે કોલેજમાં દારૂની મહેફિલ, સિક્યુરિટી ગાર્ડ માણી રહ્યા હતા દારૂની મહેફિલ. સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. સરખેજ પોલીસે નવરાત્રીના ચેકિંગ દરમિયાન આ દારૂ પાર્ટી એ કરતા ઝડપ્યા હતા. સરખેજ પોલીસ છે એ સરખેજમાં એલજી કેમ્પસ આવેલું છે, ત્યાં નવરાત્રી નિમિત્તે ગયેલી હતી અને ત્યાં એન્ટર થતાં જે સિક્યુરિટીની કેબિન છે એમાં પડદા હતા, તો અંદર ખોલીને જોતા 5 સિક્યુરિટીના જવાનો દારૂની મહેફિલ કરી રહ્યા હતા અને તે દારૂ સાથે અને ડ્રિંક કરતાં મળી આવતા તેમના વિરુદ્ધમાં મહેફિલનો કેસ કરવામાં આવેલો છે. એમાં સિક્યુરિટી જે 5 છે એમાં એક સોનુ સિંહ કરીને જે છે જે ઇન્ચાર્જ છે ને એ જ આ લાવેલો હતો એવું પ્રાથમિક તપાસમાં કીધું છે. તપાસ ચાલુ છે, ક્યાંથી લાવ્યો તો એ બાબતે હજી પૂછપરછ ચાલુ છે. ઉમરગામના દરિયામાં શંકાસ્પદ ડ્રગ્સ મળતા દોડધામ, શંકાસ્પદ વસ્તુ મળતા મરીન પોલીસ એલર્ટ થઈ. બોટની મદદથી મરીન પોલીસ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી હતી. શંકાસ્પદ વસ્તુને લઈને એફએસએલ સહિતની ટીમને જાણ કરવામાં આવી. શંકાસ્પદ વસ્તુ શું છે તે દિશામાં તપાસ શરૂ છે. દાહોદ જિલ્લામાં ભૂમાફિયાઓ બન્યા બેફામ. ફતેપુરાની સરકારી જમીન પર બાંધકામ શરૂ કર્યું. મધ્યરાત્રિએ સરકારી જમીન પર કામગીરી શરૂ કરી. ગ્રામજનોએ ગેરકાયદે બાંધકામને લઈને તલાટીને જાણ કરી હતી. તલાટીએ બાંધકામ અટકાવવા ભૂમાફિયાઓને ફટકારી નોટિસ. સરકારી જમીન પર કબજાનો પ્રયાસ કરતા અનેક શંકા. સરકારી બાબુ સાથેની સાંઠગાંઠની કબજો કર્યાનો પણ આરોપ. તળાવનું પૂરણ કરી કેટલાક ભાગમાં કબજો કર્યાનો આક્ષેપ. સુરત શહેરમાં પાલતુ શ્વાનનો આતંક. વેસુ ખાતે બેંક કર્મીના પુત્ર પર હુમલો કર્યો છે. બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો. લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને હુમલો કર્યો છે. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો. બાળકના માતા પિતા સમજાવવા જતા માલિકે મારામારી કરી હતી. બાળકની માતાએ શ્વાન માલિક વિરુદ્ધ અરજી પણ આપી છે. પોલીસે શ્વાન માલિક આશીષ દુબે સહિત 2ની સામે ગુનો નોંધ્યો છે. અગાઉ આ જ શ્વાને સોસાયટીના 5 લોકો પર હુમલો કર્યો હતો. સરદાર સરોવર ડેમ 100% ભરાયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત જોવા મળે છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 1 ઓક્ટોબરથી સતત ડેમ મહત્તમ સપાટી પર ઉપરવાસમાંથી 55,906 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 55,122 ક્યુસેક પાણીની જાવક. હજુ પણ નર્મદા ડેમનો એક ગેટ 0.60 મીટર ખુલ્લો છે. ડેમ 2 વર્ષ સુધી ગુજરાતને સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ છે. મહુવા પંથકમાં જીવાદોરી સમાન 3 ડેમ છલકાયા છે. મહુવા પંથકમાં વરસાદી માહોલને લઈને ડેમ છલકાયા છે. બગડ, રોજકી અને માલણ એમ 3 ડેમ છલકાયા છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મહુવા પંથકની અંદર ખાસ કરીને કહી શકાય કે સિઝનનો 100% વરસાદ પડી જવા પામ્યો છે. ત્યારે આપણે પણ એ પણ વાત કરીએ કે મહુવાના જે જળાશયો છે કે જે ડેમ છે કે તે 3 ડેમ માલણ, રોજકી અને બગડ આ 3 ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. અને આજે કહી શકાય કે દ્વારકાના ખંભાળિયાનો કેનેડી બ્રિજ એ શરૂ કરવા માંગ ઉઠી છે. 200 જેટલા લોકોએ એકત્ર થઈ બ્રિજ શરૂ કરવાની રજૂઆત કરી છે.
5 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી સ્થાનિકોને લોકોને હાલાકી પડતી હોવાથી બ્રિજ શરૂ કરવા માંગ ઉઠી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓ તેમજ સ્થાનિકોએ માંગ કરી છે. કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે આવેદન આપી માંગ કરાઈ હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓને અંતિમ તક આપવાનો યુનિવર્સિટીનો નિર્ણય. 10 વર્ષથી અત્યાર સુધીમાં 16,000 જેટલા બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓ ખાનગી ડિપ્લોમા કોલેજ સંચાલક મંડળની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓને પાસ થવા માટે અંતિમ તક આપવામાં આવી છે. અમે યુનિવર્સિટીને રજૂઆત કરી હતી. યુનિવર્સિટીના સત્તાધીશો, વાઇસ ચાન્સલર છે, રજિસ્ટ્રાર છે, અને આવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 16,000થી પણ વધારે હતી. એટલે એ રજૂઆત અમે એસોસિએશન થ્રુ કરી હતી. અમારી રજૂઆત યુજીસી અને એઆઈસીટીને બી કરી હતી. બરાબર. એના અનુસંધાનમાં યુનિવર્સિટી દ્વારા એક વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આવા જેટલા બી વિદ્યાર્થીઓ છે એને છેલ્લી અંતિમ તક આપવામાં આવે છે. એટલે કે હવે જે એક્ઝામ લેવાશે ડિસેમ્બર 2024ની અંદર, એ વિદ્યાર્થીઓને એક છેલ્લી તક આપવામાં આવશે. અને છેલ્લી તકમાં જો એ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે તો એનો કોર્સ તે પૂરો થઈ જશે. પણ આ જે આપવામાં આવી છે છૂટ, એ વિદ્યાર્થીઓને જે એટીકેટી બાકી હોય એ જ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી હિતમાં ઘણા પ્રયત્નો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા, અને આમ છતાં જે વિદ્યાર્થીના અભ્યાસ પૂરો નથી થયો તો આ વખતે યુનિવર્સિટી દ્વારા તેમના ફોર્મ રિલીઝ કરવામાં આવેલા ન હતા. આમ છતાં વિદ્યાર્થીઓની ફરીથી રજૂઆત આવી તો એ સંદર્ભમાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી દ્વારા એકેડેમિક કાઉન્સિલ બોલાવવામાં આવી, અને એકેડેમિક કાઉન્સિલે વિદ્યાર્થી હિતમાં આ છેલ્લી તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. અને એ મુજબ હવે જે કોઈ બી વિદ્યાર્થીઓને બેકલોગ બાકી છે એવા વિદ્યાર્થીઓના ફોર્મ રિલીઝ કરવામાં આવશે. ગુજરાત ભાજપના સાંસદો અને ધારાસભ્યોની મળશે બેઠક. કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. મંગળવારે કમલમ ખાતે સાંસદો અને ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠક બાબતે સાંસદો અને ધારાસભ્યોને પત્રો દ્વારા જાણ કરાઈ છે. સદસ્યતા અભિયાનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અધિકારીઓને આરટીઆઈ અંગે મુખ્યમંત્રીની મોટી ટકોર. લોકશાહીમાં હક ફરજ એક સાથે જોડાયેલા છે. સીએમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આરટીઆઈ કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખો. હક પર બધો ભાર મૂકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું. આરટીઆઈ કરનાર સામે સંવાદ કરવાની પણ જરૂર છે. સીએમ દ્વારા નિવેદન. હક અને ફરજ લોકશાહીમાં બંને સાથે છે, પણ ઘણી વખતે કોઈક જગ્યાએ આપણે હકની ઉપર એટલું બધું મગજ દોડાવી નાખીએ કે આપણી ફરજનું પછી આપણને ભાન જ ન રહે, અને એના કારણે એકબીજા સામે જેમાં આપણે સહયોગ થવાનું છે, એકબીજાને સહયોગી પૂરક બનવાનું છે, એની અંદર પણ સામસામે છે. કોઈ આરટીઆઈ એ કરી એટલે આપણે આરટીઆઈમાં જેને જવાબ આપવાનો છે એને તો એમ જ લાગે કે આ આપણો દુશ્મન આવી ગયો. હવે એવું જેને એટલે આ જે ભાવ અંદર ઊભો થઈ ગયો છે એને એક તો પહેલો ખાળવો પડે. આપણે બધાએ ભેગા થઈને પ્રજાજનોથી માંડીને અહીંયા બેઠેલા બધા જ આપણે કે આ એક નેગેટિવ ભાવ આપણે કાઢવો જ પડે. એને બોલાવી જે આપે છે અરજી, પહેલી જ જેને અરજી આપે છે એ સાથે વાર્તાલાપ કરી શકે કે ભાઈ આ શેના માટે તારે આપવું પડે છે, ખોટી શું કામ ઉપાધિ ઊભી કરે છે. કારણ કે સરકાર પાસે પણ એટલા બધા કામ છે કે ભાઈ હર રોજ બરોજ આટલા મોટા બજેટનું જેમ સાઇઝ વધતી જાય તો એ જમીન ઉપર તો ઉતારવા પડે ને. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની સરકાર સાથે મળી વધુ એક બેઠક. કર્મચારીઓના પડતર વિવિધ પ્રશ્નો સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સરકાર પક્ષે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. કર્મચારી મહામંડળ સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા. ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાશે. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટમાં મંજૂરી બાદ જાહેરાત થશે. એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે, અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે. આજે તમામ વરિષ્ઠ અધિકારીઓ અને તમામ પદાધિકારીઓ, મંત્રીઓ છે એની કમિટીના સભ્યો સાથે અમારી ખૂબ સારી રીતે ચર્ચાઓ થઈ અને આવનાર સમયમાં જે અમારા અગાઉ સરકારે થયેલા સમાધાનના પ્રશ્ન છે એ બાબતે ખૂબ પોઝિટિવ ચર્ચા થઈ છે. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે આ કેબિનેટની અંદર ચર્ચા કરી અને આનો યોગ્ય નિર્ણય કે યોગ્ય જાહેરાત જે કરવાની છે એ કેબિનેટ પછી નિર્ણય કરવામાં આવશે એવું તમામ મંત્રીશ્રીઓએ મારી મિટિંગ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પણ એમને બેઠક કરેલી છે, એમની સાથે પણ ચર્ચા કરેલી છે. તો અમે એવી પ્રાર્થના કરી અને સરકારને એવી વિનંતી પણ કરી છે કે જ્યારે આ નોરતા નવરાત્રિના છે, અમે પણ આપ પણ એવું કહેતા હશો કે વારંવાર સરકારે 2 વર્ષ પહેલાં વચન આપેલું હતું, હજી નથી થયું. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આ છેલ્લી અંત હોય અને છેલ્લો આનો નિર્ણય આવે એવી સરકાર પાસે અપેક્ષા રાખી છે.